નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાઉણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશિમ બડમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ. ભયની સાથે કેવી રીતે આપણે વ્યવહાર કરવો, કારણ કે ભય સંજ્ઞા એ અનાદિકાલથી ચાલી આવે છે. આપણે જેને પાલી પોષીને મોટી કરી, આપણે જેને સાચવી, હવે આપણે જેને કાઢવી છે. અજ્ઞાનતાવશ આપણને ખબર ન પડી અને આપણે એને જીવનની અંદરમાં સ્વીકારી લીધી. હવે જ્યારે આપણને ખબર પડી છે, આંખ ખુલી છે, તો હવે એની સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ માટેની આ કથા આપણને એક સરસ મજાનો રસ્તો બતાવે છે, ચાવીઓ બતાવે છે. અને કથામાં આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ કે જંગલની અંદરમાં હરિવિક્રમ રાજા અને ભુવન સુંદરી રાણીને જય નામના કેવલી મુનિવર કથા બતાવે છે. એ કથાની અંદરમાં સુરસેન રાજાનું ચરિત્ર આવ્યું અને સુરસેન રાજાના ચરિત્રની અંદરમાં વીરસેન નામનો એમનો જે પુત્ર છે એ પુત્ર યુવાન થઈ ગયો. પિતાની સાથે થયેલી બધી જ અન્યાયોનો એને બદલો વારી લીધો. હવે એ જંગલની અંદરમાં જાય છે ચંદ્રસિંહ નામની રાજકન્યાને શોધવા માટે, એક પરોપકાર કરવા માટે નીકળે છે. અને જંગલની અંદરમાં એને એક સરોવરની વચમાં ટાપુની વચમાં શાંતિનાથ પરમાત્માનું સુંદર જીનાલય અને એક રાજમહેલ જોયો. એટલે એને કુતૂહલ થયું અને કુતૂહલના કારણે એને જાણવાની જિજ્ઞાસા થઈ. એટલામાં 2 ચારણ મુનિવર આકાશમાંથી ઉતર્યા એ જીનાલયના દર્શન કરવા માટે. અને વીરસેને તરત જ એ મહાત્માને વંદન કર્યા અને પૂછ્યું કે ગુરુદેવ, આ ભર જંગલમાં, આવા નિર્જન જંગલની અંદરમાં આવું અદ્ભુત પરમાત્માનું જિનાલય કેવી રીતે, કોને આ જિનાલય બનાવ્યું? એ જિનાલય નિર્માણની કથા મારે જાણવી છે. અને બંને મુનિવરોએ કીધું કે મહાનુભાવ, આ કથા પણ ખરેખર તમારે જાણવા જેવી છે, ખૂબ રોમાંચક આ કથા છે. અને મુનિવરે જે કથા શરૂઆત કરી છે, આ જિનાલય નિર્માણ કેવી રીતે બન્યું, આ નિર્જન અરણ્યમાં, માનવ રહિત આ જંગલની અંદરમાં, આવા એક ભેકાર જંગલની અંદરમાં, આવી એક વિદ્યા નામની ભયંકર અટવીની અંદરમાં આ જંગલ કેવી રીતે, આમ જિનાલય અને મહેલ કેવી રીતે બન્યો એની વાત કહે છે. એમાં જે પોપટની વાત આવી, રાજસુખ પોપટ પેલા ભદ્રશેઠ પાસે હશો, પછી રત્નશેખર રાજાએ એને માગી લીધો. અને પછી રત્નશેખર રાજા હવે મોહમલ્લ નામના મુનિવરને વંદન કરવા માટે જ્યારે ગયા છે ઉદ્યાનની અંદરમાં, ત્યારે એની સાથે સાથે આ પોપટ ગયો છે. જ્યારે ધર્મદેશના પરિપૂર્ણ થઈ 4 ગતિના દુઃખો અને 4 ગતિનું પરિભ્રમણ એ વિષયની જ્યારે મહાત્માએ દેશના આપી, દેશના પરિપૂર્ણ થયા પછી આ પોપટે સંપૂર્ણ વિનય સાથે એની પોતાના વ્યવહાર દ્વારા માનવ ભાષાની અંદરમાં એ મોહમલ્લ મુનિવરને કહે છે કે મુનિવર, મારે આપને એક સવાલ પૂછવો છે. ગુરુદેવ, હું પૂછી શકું? અને આખી સભા સન્ન થઈ ગઈ છે. આ કથા મને તમને એ સમજાવે છે કે આજે ઘણી વખત જૈન કુલમાં જન્મ્યા હોવા છતાં, શાવક માતા પિતાના ઘરની અંદરમાં દીકરા કે દીકરી તરીકે જન્મ્યા હોવા છતાં, ઉપાસયની અંદરમાં ગયા પછી ગુરુ ભગવાન સાથે કેવી રીતે વાતચીત કરવી એ પણ કદાચ આપણને નથી આવડતું. અરે ઘણી વખત તો છે ને, ઘણા શાવકો ઉપાસયમાં કેમ નથી આવતા કે ગુરુદેવ પાસે જવું તો મારે શું વાત કરવી મને આવડતું જ નથી. કેવી રીતે વાતચીત કરી શકાય, દોસ્તો સાથે કેવી રીતે વાત કરાય એ હજી ખબર છે, પણ ગુરુદેવ સાથે વાતચીત કેવી રીતે કરવાની, શું વ્યવહાર કરવાનો, અને આવા સંકોચના કારણે જ કેટલાય શાવક શાવિકાઓ ઉપાસયમાં આવતા જ નથી. કેટલાય યુવાનો યુવતીઓ કે ગુરુદેવ સાથે શું વાત કરી શકાય, ઓલો એમાં શું છે, જઈને સાતા પૂછવાની કે નહીં, પછી મને આગળ શું બોલવાનું. એટલે એનો ભાવ ખોટો નથી હોતો, એનો સંકોચ હોય છે કે આપણે ક્યારે ગયા નથી ગુરુદેવ પાસે, અને ગયા પછી કેવી રીતે વાતચીત કરવી એ જરા આપણને આવડતું નથી. કંઈક ખોટું બોલાઈ જાય તો, ખોટી રીતે થઈ જાય તો. અને એની સામે આ પોપટને જોયો, જૈન કુલ તો નથી, માનવનો અવતાર નથી, મનુષ્યનો ભવ નથી, છતાં પણ એક માનવોની સાથે રહી
સંસ્કારી પરિવારોની સાથે રહી અને એને પણ આવડી ગયું કે ગુરુદેવ સાથે કેવી રીતે વાતચીત કરી શકાય. આ પ્રવચન સાંભળનારા ઘણા લોકોને એમ લાગતું હશે કે સાચી વાત છે ગુરુદેવ, અમને પણ ઘણી વખત સંકોચ થાય છે કે શું વાત કરવાની ઉપાસની અંદરમાં ગયા પછી. અરે ઘણી વખત તો એવું જોયું છે કે પતિ પત્ની જ્યારે ઉપાસમાં બંધન કરવા માટે આવે અને નવો અમારો ચાતુર્માસનો પ્રવેશ થયો હોય, અમે પણ નવા હોઈએ અને એ લોકોના માટે અમે પણ નવા હોઈએ, પણ કેટલીક સાવિકા બહેનો હોશિયાર હોય અને સરસ મજાની ગોચીની વિનંતી કરે, ગુરુદેવ કંઈક લાભ આપજો, ગુરુદેવ કંઈક અનુપાનની જરૂરિયાત અમને બતાવજો, કોઈક મહાત્મા બીમાર છે અને એમના માટે કંઈક પણ બનાવવું છે, એને શાસ્ત્રીય ભાષામાં અનુપાન કહેવાય. તો ગુરુદેવ આવો અનુપાનનો અમને લાભ આપજો. અને એ સમયમાં અમે જોઈએ સાવક બચારો બિલકુલ મૌન બાઘાની જેમ ત્યાં ઊભો હોય અને જોયા કરતો હોય, એને બધું બોલતા ન આવડે કે સાહેબ ચોમાસામાં અમારું ઘર ખુલ્લું રાખજો, સાહેબ ચોમાસામાં અમને કંઈ પણ લાભ આપી શકશો, ગુરુદેવ કોઈ પણ એવા મહેમાન આવે તો સાહેબ અમારા ઘરે મોકલજો, અથવા તો અમારી પાસે મુમુક્ષુ હોય તો કે સાહેબ આ મુમુક્ષુને નાવા ધોવાની વ્યવસ્થા અમારા ઘરે થઈ જશે. સાહેબ કોઈ સંકોચ નહીં કરતા, અમારા ઘરમાં બધી વ્યવસ્થા છે, ગુરુદેવ આવો લાભ અમને આપતા રહેજો. સાહેબ અમારો નંબર લખી રાખો, આપને અચાનક કોઈ મહેમાન આવ્યા, કોકને રાતના સુવાની પણ વ્યવસ્થા કરવી હોય, ગુરુદેવ અમારા ઘરે થઈ જશે, અમારું ઘર મોટું છે. એટલી વિવેકપૂર્વક, એટલી શાલીનતાપૂર્વક, એટલી મર્યાદાપૂર્વક અને એટલી એક શાસ્ત્રીય પદ્ધતિને અનુસાર કેટલી સાવિકાઓ આવી રીતે બોલતા હોય, જ્યારે બાજુની અંદરમાં બેઠેલા સાવક આ બધામાં જાણે લગભગ એની ચાંચ જ ન ડૂબતી એવું લાગે, ખબર પડી જાય. સાવિકા બોલતી હોય અને સાવક બચારા ચૂપ બેઠેલા હોય. તો આ કથા આપણને સમજાવે છે કે જેમ રાજનેતા પાસે જઈ અને કેવી રીતે વ્યવહાર કરવો એ આપણને આવડે છે, એ બધા પ્રોટોકોલ આપણને આવડે. એક વેપારી દુકાનની અંદરમાં આવ્યો તો એની સાથે કેવી રીતે વર્તાવ કરવો એ બધાને આવડે છે. એક કોઈ ફિલ્મના હીરો કે ખેલાડી કે કોઈ વીવીઆઈપી કે કોઈ સેલિબ્રિટીને જઈને મળવું છે તો એની સાથે કેવી રીતે વ્યવહાર કરવો, એની પાસે ફૂલનું બુકે લઈને જવાનું, એને ખાલી હાથે ન જવાય. જો આ બધી આપણને ખબર પડે છે તો ઉપાસયની અંદરમાં ગયા પછી ગુરુ ભગવાન પાસે કેવી રીતે વ્યવહાર કરવાનો અને બીજા નંબરની અંદરમાં વાસક્ષેપ ન ખાવો છે ને તો પણ. હવે હું તમને એક વાત બતાવું, જો અમારે તો કંઈ પૈસા લેવાના છે નહીં, તમે જે ગુરુ પૂજનમાં પૈસા મૂકશે બધા પેઢીની અંદરમાં જવાના અને એ વૈયાવજ ખાતાની અંદરમાં ઉપયોગ થવાનો. પરંતુ લગ્નની અંદરમાં જાય છે તો પણ માણસ ખાલી હાથે નથી જતો. અરે કોકના ઘરે મહેમાન બનીને જાય છે તો પણ માણસ ખાલી હાથે નથી જતો. તો આપણે ઉપાસયની અંદરમાં ગુરુ ભગવાન પાસે જ્યારે વાસક્ષેપ નખાવો છે તો આપણે ઓછામાં ઓછા 10 રૂપિયા પણ ન મૂકી શકીએ, બિલકુલ ખાલી હાથે. સાહેબ વાસક્ષેપ નાખજો ને. કેટલાક તો જાણે કે 12 મહિના માટેના ઘરાક, એક રૂપિયો પણ નહીં મૂકવાનો ગુરુ પૂજનમાં. દેખો, ગુરુ પૂજનમાં મૂકો અને પછી તમને આશીર્વાદ મેં આપીએ છીએ એવું નથી, પણ સંસાર જગતમાં બધી જગ્યાએ જો પ્રોટોકોલ સાચવો છો, એ બધી જગ્યાની અંદરમાં તમને શિષ્ટાચારની ખબર છે, એ બધી જગ્યામાં તમારી પાસે વ્યવહારિક જ્ઞાન છે, તો ધર્મ ક્ષેત્રની અંદરમાં કેમ જીરો? કેમ ધર્મ ક્ષેત્રમાં ખબર ન પડે? કેટલાક સાવકોને પાછળ શીખવાડીએ તો તરત શીખી જાય કે ગુરુદેવ આપે અમને સમજાવ્યું, બાકી અમને આવી ખબર જ નથી. અમે પહેલી વાર ઉપાસમાં નવા આવવાનું શરૂ થયું છે. એટલે આ કથામાં વાત નીકળી છે માટે બતાવું છું કે તિર્યન ગતિની અંદરમાં જન્મેલો આ રાજ પોપટ છે, એને જ્યારે બધો જ પ્રોટોકોલ આવડે છે, બધો વ્યવહાર આવડે છે, બધી વિનય મર્યાદા આવડે છે, એની પાસે વિવેકપૂર્ણ વ્યવહાર છે, તો આપણે તો માનવ છીએ, આપણી પાસે કેમ નહીં? આપણે તો જૈન કુલમાં આવેલા છીએ. આટલો શિષ્ટાચાર, આટલો વ્યવહાર, આટલી એક વ્યવહારિક શિક્ષા એ આપણી પાસે હોવી જ જોઈએ. જ્યારે આ સભાએ સાંભળ્યું ને કે પોપટને પણ એક સવાલ છે, તો બધા વિચાર કરે કે આનો શું સવાલ હશે, આને શું હશે? અને એ વખતે ગુરુ ભગવંતે જ્યારે કીધું કે જા સુખમ મહાનુભાવ, આપ પૂછી શકો છો. ગુરુને કોઈ એવું ન હોય કે મનુષ્ય કોણ કહેવાય ને તિર્યંજ કોને કહેવાય, એમના માટે બધા સરખા. અને ગુરુની સંમતિ મળ્યા પછી પોપટે કીધું કે હે ભગવાન, આપે જે હમણાં 4 ગતિના દુઃખોની જે વાત કરી, એમાં તિર્યંજ ગતિની જે પરાધીનતા, તિર્યંજ ગતિનો જે ત્રાસ, તિર્યંજ ગતિની તકલીફો, તિર્યંજ ગતિની મુશ્કેલીઓ, તિર્યંજ ગતિની મજબૂરીઓ આપે જે વર્ણન કર્યું છે એ બધું જ મારા જીવનની અંદરમાં અનુભવું છું. પ્રભુ, આ જન્મમાં તો મને પક્ષીનો જન્મ મળ્યો છે, કોઈક મહારાજ પૂર્વે કરેલા દુષ્કૃતનું આ કર્મોનું ફળ છે, એ તો હું સમજુ છું. આપે હમણાં જે પ્રવચનમાં સમજાવ્યું મને બહુ આનંદ થયો. આપની દેશના સાંભળીને મને ખરેખર હૃદયમાં ખૂબ આનંદ થયો છે. આપના એક શબ્દો મેં ધ્યાનથી સાંભળ્યા છે. તમે આ સાંભળજો, આ કોઈ માનવ નથી કહેતો, આ કહેનારો છે પોપટ. એક તિર્યન ગતિની અંદરમાં જન્મેલો પરંતુ સભ્ય માનવોની સાથે ઉછરેલો આ પોપટ જ્યારે આવી સરસ મજાની વાત કરે છે કે ગુરુદેવ 4 ગતિના દુઃખોનું જે વર્ણન આપે કર્યું છે. મોહમલ્લ મુનિવર વિદ્વાન હતા,
શાસ્ત્રોને ભણેલા હતા, રસદાર અને કસદાર વાણી હતી, અને અદ્ભુત રીતે એમને જ્યારે આ 4 ગતિના દુઃખોનું જે વર્ણન કર્યું, કેવું સરળ વર્ણન કર્યું હશે કે તિર્યન જેવા પોપટને પણ બધું સરળ સમજની અંદરમાં આવી ગયું. દેશના અને ધર્મ દેશના કે ઉપદેશ આવો સરળ ભાષામાં હોવો જોઈએ, નહીં કે એકદમ ક્લિષ્ટ ભાષામાં, એકદમ ઉચ્ચતમ ભાષાની અંદરમાં. કેટલાક તો અધ્યાત્મના રહસ્યોને કે કેટલાક નિશ્ચય અને વ્યવહારની વાતોને એટલી બધી ક્લિષ્ટ ભાષાની અંદરમાં વર્ણને કે માણસને ખબર જ ન પડે. અને પછી એ શું કે અરે એટલું બધું સરસ પ્રવચન ને કે આપણને કશી ખબર જ ન પડી. પણ મહાત્માનું પ્રવચન બહુ વિદ્વાનપૂર્ણ હતું, ખબર ન પડે એ વિદ્વાનપૂર્ણ, અને એકદમ સરળ ભાષાની અંદરમાં એકદમ ગરા સોસરવી ઉતરી જાય, શીરાની અંદરમાં જેમ ગરાની અંદરમાં સીધી સટ ઉતરી જાય એવી સરળ વાણી લાગે, ત્યાં એને વિદ્વત્તાના દર્શન ન થાય. આ મહાત્મા કેટલું સરળ ભાષામાં બોલ્યા હશે કે તિર્યન જેવો પોપટ પણ સમજી ગયો. અને એ જ્યારે કહે છે, આ અહીંયા લખેલા શબ્દો બોલું છું કે ગુરુદેવ આપની એક એક વાણીના શબ્દો મને ખબર પડી. તિર્યન ગતિના દુઃખો તો હું અનુભવું છું. તો ગુરુદેવ મહારાજ કરેલા કોઈ કર્મોના ફળ સ્વરૂપે જ્યારે હું તિર્યન ગતિની અંદરમાં આવ્યો છું. હવે સાહેબ મારો સવાલ આપનો એ છે કે મને આ ભવને યોગ્ય એવું કંઈક મને સમજાવો, કંઈક મને એવું શીખવાડો જેથી આ તિર્યન ગતિના ચક્કરમાંથી હું બહાર નીકળું. પણ હું માનવ નથી, હું કંઈ આપની સાથે રોજ રહી નથી શકવાનું, હું આપને સુપાત્ર દાન નથી વોરાવી શકવાનું. વિચારી લેજો, જે ભદ્ર શ્રેષ્ઠીના ઘરની અંદરમાં રહેતા હતા, આ પોપટ રહેતો હતો, એ ઘરમાં મહાત્માઓ વરવા માટે આવતા હશે ત્યારે સુપાત્ર દાન નામનો શબ્દ એને ખબર પડ્યો છે. ગુરુદેવ હું સુપાત્ર દાન નથી કરી શકવાનો, હું કોઈ જિનાલયનું નિર્માણ નથી કરાવી શકવાનો, હું પરમાત્માની જઈને પૂજા પણ નથી કરી શકવાનો. મારી તિર્યન ગતિની આ બધી મર્યાદા છે. તો આ મારા ભવની અંદરમાં કરી શકું એવો મને ધર્મ બતાવો જેથી આ તિર્યન ગતિના આ 20 ચક્રમાંથી પ્રભુ બહાર નીકળી જાઉં. પ્રભુ મારે હવે ફરીવાર આ પોપટનો જન્મ નથી લેવો. પ્રભુ આ પોપટના જન્મથી હું કંટાળી ગયો છું, ખરેખર કંટાળી ગયો. ભલે લોકોને ખુશ કરું છું, સવારના પ્રભાત્યા ગાઉં છું, સાંજના ભજન ગાઉં છું, લોકોને ખુશ થાય એવી વાણી બોલું છું, પણ પ્રભુ આ તિર્યન ગતિનો અવતાર મારે નથી જોઈતો. મારે મનુષ્ય ભવની અંદરમાં આવવું છે, જ્યાં તીર્થંકરોની સેવા કરવી છે, ગુરુઓની ઉપાસના કરવી છે, સાવક ધર્મ કે શ્રમણ ધર્મનું આચરણ કરવું છે, મારે પણ જિનાલયો બનાવવા છે, મારે પણ ઉદ્ધાન કરવા છે, મારે પણ સાવક જીવનને ઉચિત કર્તવ્યો કરવા છે. અને શક્તિ પહોંચે તો સદગુરુની પાસે સંયમ જીવનનો સ્વીકાર કરી અને એક સંયમની આકંઠ મસ્તીને માણવી છે. તો ગુરુદેવ આ તિર્યન ગતિમાંથી હું બહાર નીકળું, આ તિર્યન ગતિમાંથી ખરેખર કંટાળી ગયો છું. અને આપે જ્યારે કીધું ને કે જીવ પોતાના કર્મને અનુસાર આ સંસાર સાગરના 4 પ્રકારના માર્ગની અંદરમાં હજારો વખત ભવ ભ્રમણ કરે છે. નાની યોની રૂપે, વિવિધ યોની રૂપે એ જન્મ લે છે, કોઈ તિર્યંચમાં, કોઈ વનસ્પતિમાં, કોઈ અપકાયની અંદરમાં. આપે જે ત્રસ્કાયની જે વાતો બતાવી, અને આ બધું સાંભળ્યા પછી મને એમ થયું છે કે જીન ધર્મ સિવાય ઉદ્ધાર નથી. મારે આ સંસારના ચક્કરમાંથી બહાર નીકળવું હશે તો ધમ્મમ શરણમ પવજ્જામી, મારે ધર્મનું શરણું સ્વીકારવું પડશે. તો મને એવો ધર્મ બતાવો મારી ગતિને યોગ્ય. આપ જાણો છો કે મારી શું મર્યાદા છે, હું કેટલું કરી શકું છું, મારાથી આવું વધારે થઈ નથી શકવાનું. તો બસ મને ભવ નિસ્તારક આ સંસારમાંથી મને પાર પાડીને જલ્દીમાં જલ્દી મારું સંસારનું પરિભ્રમણ ઓછું થાય, મને કંઈક એવો રસ્તો બતાવો. સાચું કહેજો, આટલી બધી વખત આપણે પણ ગુરુદેવની પાસે ગયા. આ પ્રવચન જેટલા પણ ઓડિયો પ્રવચન સાંભળો છો એ બધા સાવક સાવિકાઓ છો જ, તો તમે પ્રવચન સાંભળો. તમને ધર્મ તત્વની જિજ્ઞાસા તો છે, તમને ભગવાનની વાણીનું રસાયણ તમારે ચાખવું છે માટે તમે આ પ્રવચનો સાંભળો છો. વરના તમારા મોબાઈલની અંદરમાં હજારો વસ્તુ આવી શકે છે, આવે પણ છે. કેટલાય કન્ટેન્ટ છે, કેટલાય વિડીયો છે, કેટલી સિરીઝ છે, કેટલી મેચ ચાલે છે, ને કેટલી મૂવીઓ અને કેટલી સિરિયલો ચાલે છે, કેટલી વેબ સિરીઝ ચાલે છે. એ બધું છોડી અને તમે એક શ્રદ્ધાથી આ પરમાત્માની વાણીને સાંભળો છો એટલે તમે સાવક સાવિકાઓ તો છો જ. તો શું ક્યારે મનની અંદરમાં દેરાસરમાં ગયા પછી પ્રભુની સામે આંખમાંથી આંખ મિલાવી ક્યારે પ્રભુને કીધું, પ્રભુ આ સંસારના જન્મ મરણનું ચક્કર ક્યારે નીકળવાનું, આ ભવ ભ્રમણમાંથી બહાર નીકળી શકું, ભવ નિસ્તારક એવો એક ધર્મ મને જીવનમાં આપી દો પ્રભુ. બસ એવો ધર્મ મને સમજાવી દો, મને જીવનની અંદરમાં આચરણ કરવાની તાકાત આપી દો, હું ઉદ્ધાન કરી શકું. ભલે ગરમી છે પણ મારે ઉદ્ધાન કરવા છે, ભલે ગરમી કે એસી તેસી, મારે આ વખતે ઉદ્ધાન કરવા છે પ્રભુ, એમને તાકાત આપો ને. હું ઉપવાસ કરી લઈશ, ભલે 12:30 વાગે નીવી પણ કરી લઈશ,
100 ખમાસના 100 લોકોસનો કૌશક, 20 બાંધી માલા, રોજના 4-5 કલાકના પ્રવચનો, 4 દેવવંદન, 2 ટાઈમ પરિલેહન, 2 ટાઈમ પ્રતિક્રમણ અને સતત સંયમ જીવનની અંદરમાં રહેવાનું. મોબાઈલ, ટીવી, ઇલેક્ટ્રિક સાધન, પંખા, લાઇટ, કાચું પાણી, બિઝનેસ આ બધાથી દૂર રહી, પરિવાર સ્વજનોથી દૂર રહી એક નવી જિંદગીની જીવવી છે. એક એવા ક્ષેત્રની અંદરમાં જઈને 47 દિવસની મસ્તી માણવી છે. બસ મને આશીર્વાદ આપો પરમાત્મા, મારે આરાધના કરવી છે. પ્રભુ ક્યાં સુધી હું આટલો ઢીલો રહીશ, સત્વહીન રહીશ, આટલો સત્વથી રહિત બની જઈશ. એક ગરમીથી હું પરેશાન થઈ જાઉં, એક નાનકડી ગરમી મને પરેશાન કરી જાય, એક નાનકડી ગરમી મને હેરાન કરી જાય, તો પછી મારી હિંમત ક્યાં, મારું સત્વ ક્યાં? મારી પાસે એવી સ્કિલ પણ ન હોઈ શકે કે આ ગરમી એસી તેસી કરીને હું ધ્યાનની આરાધના કરવા માટે આવું. જ્યારે ગુરુદેવ રોજ કહે છે કે એક વખત ફોર્મ ભરો, એક વખત હિંમતથી આવી જાઓ, તમારા બાલક બાલિકાઓને મોકલો, તમારા યુવાન દીકરા દીકરીઓને મોકલો, એને લગતી પ્રવચનો આવશે, એને લગતી વાતો આવશે, એની આખી જિંદગી બદલાઈ જવાની. શું આવો ભાવ ક્યારે આપણને પેદા થયો? આ પોપટની વાત જ્યારે મેં પહેલી વાર વાંચીને હરિવિક્રમ ચરિત્રમાં, ત્યારે મારી આંખો પણ ભીની થઈ ગઈ. શું એક પોપટની સમજદારી છે, શું એક પોપટની પાસે એક વિનય છે, અને આ ભવ ભ્રમણમાંથી મુક્ત થવાની કેવી એક લલક જાગી છે, કેવી અંદરમાંથી ખેવના અને અરમાન જાગ્યા છે કે ક્યારે આ સંસારમાંથી મુક્ત થઈશ. પરિભ્રમણ મેં અનંતારે કીધા, હજી ન આવ્યો છેડલો રે. પ્રભુ કેટલું બધું પરિભ્રમણ, આંખ વીચીને જ્યારે જોઉં છું મારો પાછળનો ભૂતકાળ, પ્રભુ નિરાશામાં સરી પડું છું કે આટલું બધું ભયંકર સંસારનું પરિભ્રમણ, ક્યારે એમાંથી મુક્ત બનીશ? પ્રભુ ક્યારેક તો એવા આશીર્વાદ વરસાવો. પૂજા કરવા જાઉં, દર્શન કરવા જાઉં, તીર્થોની યાત્રા કરવા જાઉં, ગિરનારમાં જાઉં, શંખેશ્વરમાં જાઉં, અંતરિક્ષજીમાં જાઉં, પાલીટણાની અંદરમાં જાઉં, જીરાવલ્લાની અંદરમાં જાઉં, તારંગાજીમાં જાઉં, આબુજીમાં જાઉં, દરેક જગ્યામાં પ્રભુની પાસે આ જ પ્રાર્થના કરો કે પ્રભુ મને સંસાર પરિભ્રમણનો ડર પેદા કરો. મારે આ ભવ ભ્રમણમાંથી મુક્ત થવું છે, કોઈ પણ હિસાબે મુક્ત થવું છે. આ પોપટે જ્યારે આ ગુરુને વાત કરે છે અને સભા રોમાંચિત બની ઉઠી કે શું પોપટની ઉદાત્ત ભાવના છે, કેવી એને અદ્ભુત ભાવના છે, કેવી એની સરસ મજાની મનની અંદરમાં રહેલી ભાવના છે. અને મહાત્માએ પણ કીધું કે પોપટ ચિંતા નહીં કરતો, ગત ભવની કોઈક ભૂલના કારણે તું આ ભવની અંદરમાં તિર્યજ ગતિની અંદરમાં આવ્યો છે, સપડાયો છે, પણ હે પોપટ, સંસાર સાગરની અંદર આવા રખડતા પ્રાણીઓને મોક્ષના તીરે પહોંચાડવા માટે જીન ધર્મરૂપી વહાણ, જીન ધર્મરૂપી હોડી આ જગતની અંદરમાં વિદ્યમાન છે. કલ્પવૃક્ષ જેવો આવો એક ધર્મ છે, એની પાસેથી તમે માગો એવું તમને મળે છે. આ ભવ નિષ્ઠારક ધર્મ, બસ એની તમે આરાધના કરતા જાઓ. અને મુનિ ભગવંતે પોપટને આશ્વાસન આપ્યું કે ચિંતા નહીં કરતા, હવે તમારું આ પરિભ્રમણ બહુ લાંબુ નથી ચાલવાનું. છતાં પણ તમે તમારે ઉચિત એવો ધર્મ શું કરી શકાય એ મહાત્મા બતાવે છે. તિર્યન ગતિની અંદરમાં છો, હવે તમારે કોઈ પણ જાતનો સંસાર વ્યવહાર વધારવાનો નહીં. તમે છો જેમ સાવક જીવનમાં બ્રહ્મચર્યનું પાલન કરી શકાય છે, એમ તમે પણ આ ભવની અંદરમાં કરી શકો છો. પછી બહુ વધુ પડતા વૃક્ષોનો ખોરાક નહીં લેવાનો. કોઈ પણ એક વૃક્ષ જ્યાં પૂરતો ખોરાક મળતો હોય તો બીજા વૃક્ષ ઉપર નથી જવું, અલગ અલગ ઝાડ ઉપર પણ નથી જવાનું. તમે એક ઝાડ નિશ્ચિત કરી લો, આ ઝાડ ઉપર મારે બેસવાનું, આ ઝાડ ઉપર મારું ઘર, આ ઝાડ ઉપર મારું રહેઠાણ, આ ઝાડ ઉપર મારે ભોજન વગેરે કરવાનું. એની ઉપર ખલાસ થાય તો બીજે જઈ શકાય છે, પણ બધા વૃક્ષોની વિરાધના મારે નથી કરવી. તમારે પેટ ભરવું છે એટલે તમારે ભોજન તો લેવું પડશે, ફળ વગેરે, તો મારે વધુ પડતા વૃક્ષોને પરેશાન નથી કરવા, એવી બધી વનસ્પતિકાઓની વિરાધના નથી કરવી. અને બીજા નંબરમાં તમારી જાતિ સાથેનો દુર્વ્યવહાર કે આ મારું છે ને આ તારું છે. કદાચ કોઈ શિકારી પંખી તમારી ઉપર હુમલો કરવા માટે પણ આવે. આ જંગલની દુનિયા છે, જીવો જીવસ્ય ભક્ષણ. એક મોટો જીવ નાના જીવને ખાઈને જીવતો હોય છે, તો તમારે એની સમય પ્રતિકાર નહીં કરવાનો, સહન કરી લેવાનું. આખરે સહન કરે છે અને સદગતિ મળે છે. આવી પાયાની આખી બાબતો એ પોપટને સમજાવી કે તું આવી રીતે કરી શકે છે, તું આવી રીતે કરી શકાય. અને તમે શાવક જીવનના જે 12 વ્રત છે એને તમે તમારી રીતે તમે પાડી શકો છો. જેમ શાવકને દિશા નિયમનો હોય, તમારે પણ દિશા નિયમનો હોય. શાવકોને વસ્ત્ર હોય, તમારે તો વસ્ત્રનો વ્યવહાર પણ નથી હોતો. જેમ શાવકોને સચિત્તનો પરિત્યાગ હોય છે, એમ તમે પણ કરી શકો છો. સચિત્ત પાણી બને એટલું ઓછું વાપરવું, સચિત્ત વસ્તુ બને એટલી ઓછી વાપરવી. પહેલા નંબરમાં ઝાડ ઉપરથી ખરી ગયેલા જે ફળ વગેરે હોય એ તમારે પહેલા આરોગવા, અને એ ન મળે તો પછી તમારે ઝાડ ઉપરથી તોડવા. આવી તમે નાની નાની આરાધનાઓ કરશો
તો આવનારા ભવની અંદરમાં તમને એનું બહુ મોટું પરિણામ મળશે અને તમે મોક્ષ તરફ નજીકની અંદરમાં જવાના. અને આ બધું સાંભળતા સાંભળતા અહીંયા એમ લખ્યું છે કે આ જીન ધર્મના પરિણામોની એવી અસર થઈ આ પોપટને, એટલી અંદર સુધી, એટલા ડીપલી આને અંદરમાંથી અનુભૂતિ થઈ કે એને સમ્યક્ત્વનો એક સ્પર્શ થઈ ગયો, એને એક સમ્યક્ત્વની પરિણામ પેરા થઈ ગયા. આ પોપટ જેવા પોપટને પણ જો આટલા બધા ભાવ વિભોર બની જતો હોય તો શું આપણે પ્રવચનમાં જઈએ છીએ, આપણે પરમાત્માની પૂજા કરીએ છીએ, રોજ જીનવાણીની ગંગા વરસે છે. કેવી અદ્ભુત વ્યવસ્થા છે પરમાત્મા મહાવીરના શાસનની કે સાધુ ભગવંતો ગામે ગામ શેષકાલમાં વિચરતા જાય, 4 મહિના જ્યાં ચાતુર્માસ કરે ત્યાં અંધરાધાર પ્રવચનની વૃષ્ટિ વરસે છે. અરે કદાચ તમે નથી જઈ શકતા તો આ મારા જેવા કેટલાય સમણ ભગવંતો કોઈ વિડીયો દ્વારા, કોઈ ઓડિયો દ્વારા, કોઈ અલગ અલગ પદ્ધતિએ તમારી સમક્ષ આવી રીતે જીનવાણી ઘેર બેઠા મોકલે છે. મને તો એમ થાય કે આ 1,00,000 સવા લાખ પણ સંખ્યા ઓછી ગણાય. આટલા બધા લાખો જૈનો છે, એમાંથી હજારો જૈનો જ ખાલી પ્રવચનમાં કદાચ સંઘોની અંદરમાં આવી શકે છે. એટલો મોટો વર્ગ છે કે જેની પાસે હજી આ જીનવાણી પહોંચતી જ નથી. જો દરેક જણ એવું નક્કી કરે ને કે હું 100 જણાને જીનવાણીના ગ્રુપની અંદરમાં જોડીશ, આ જીન વચન સ્પર્શ યુટ્યુબ ચેનલ અથવા તો આ પ્રવચન ગ્રુપની અંદરમાં હું 100 જણાને જોડીશ, તો કેટલો મોટો વર્ગ આ જીનવાણી દ્વારા જોડાઈ જાય. અને આ પ્રવચનોની જે અસર પડી છે, પ્રવચનોથી જે પરિવર્તન આવ્યું છે, આ પ્રવચન દ્વારા લોકોએ પોતાના જીવનમાં જે આરાધનાની મહેક પેદા કરી છે, એના સમાચાર જ્યારે મારી પાસે આવે છે એ પછી જ આ પ્રવચન કરવાનો ઉલ્લાસ ટકી ગયો છે. બાકી તકલીફ પડે છે, ગળામાં ક્યારેક ક્યારેક તકલીફ પડે છે. તમે આ કદાચ મારો અવાજ સાંભળતા પણ હશો. સતત ને સતત છેલ્લા 7 મહિનાથી કન્ટિન્યુ પ્રવચન ચાલે છે વિધાઉટ બ્રેક. ખાલી પર્યુષણ પર્વ પછીના 7-8 દિવસ બંધ ગણો, બાકી નોન સ્ટોપ ચાલે છે. અત્યારે પણ જ્યાં શેષકાલમાં વિહાર કરું છું, અત્યારે ભટાર શ્રી સંઘની અંદરમાં છું, પછી કેનાલ રોડ શ્રી સંઘની અંદરમાં જઈશ, પછી ઉમરા સંઘમાં જઈશ, પછી અડાજન સંઘની અંદરમાં જઈશ, ત્યાર પછી પાલ સંઘની અંદરમાં જઈશ, ત્યાર પછી ત્રિકમનગર સંઘમાં જવાનું, ત્યાર પછી અરિયન પાક સંઘમાં જવાનું, ત્યાર પછી વળી પાછું મહાવીર ધામ વેસુની અંદરમાં આવવાનું, આગમોદ્ધારક ઓમકાર સૂરી વેસુ આરાધના ભવન, ત્યાર પછી વળી પાછી ચૈત્ર માસની ઓરી છે અઠવાલાઈન સંઘની અંદરમાં. બધી જગ્યાની અંદરમાં નોન સ્ટોપ પ્રવચનો ચાલવાના છે, એક પણ બ્રેક વગર. બધા અપેક્ષા રાખે ગુરુદેવ આપ જ પ્રવચન આપો, આપના મારે પ્રવચન સાંભળવા છે. તો આટલી બધી જીનવાણી કેટલા બધા ગુરુ ભગવંતો દિવસ રાત વરસાવે છે. લગભગ મહાત્મા હોય, ઉપાશ્રયમાં મહાત્મા હોય તો લગભગ જીનવાણી લગભગ બંધ ન હોય. કદાચ લોકોની જીનવાણી બંધ થઈ જાય છે અને કદાચ પ્રવચન બંધ રહેલા હશે ને તો કદાચ મહાત્માના કારણે નહીં, લોકો નહીં આવતા હોય એના કારણે પ્રવચન બંધ રહ્યા હશે. કેટલી મોટી નાલેસી કહેવાય કે એક નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક એક ગુરુ ભગવંતો જ્યારે પ્રવચન આપે છે અને એવા સમાચાર જ્યારે સાંભળવામાં આવે છે કે સંખ્યા ઓછી આવી માટે ગુરુદેવના પ્રવચનો બંધ રાખવા પડ્યા. કેટલી મોટી શરમની બાબત કહેવાય, કેટલી મોટી શરમજનક બાબત કહેવાય. એક ગુરુ પ્રવચન આપે છે અને આપણે નથી જતા માટે પ્રવચન બંધ કરવા પડે છે. એક જીનવાણીની આસાધના, જીવંત પંચ પરમેષ્ઠી ભગવંતના એક અંગ છે મહાત્મા સમણ ભગવંત, એની પણ આસાધના. કદાચ ભવાંતરની અંદરમાં રડીશું, માથા પટકીશું, લોહીના આંસુ પાડીશું, રોમ રોમ તડપી ઉઠશે, રોમ રોમ રણઝણી ઉઠશે, છતાં પણ કદાચ આપણને આ જીનવાણી સાંભળવા માટે નહીં મળે. આ 4 ગતિના સંસારની અંદરમાં જુઓ, જીનવાણી ખાલી માનવ ભવમાં છે, એ પણ પંચેન્દ્રિય મનુષ્યના અવતારમાં, એ પણ સાવક કુલની અંદરમાં આવેલા એવા કેટલાય પરિવારો જોડાયેલા છે. બાકી તો લોકો દૂર દૂરથી જીનવાણીથી દૂર છે. અને આ જીનવાણીની એની એટલી બધી ઊંડી અસર થઈ, આ પોપટને એક સમ્યક્ત્વનો સ્પર્શ જેવો અનુભવ થયો, એક એના અસ્તિત્વ ધન્ય બની ગયું. એને ગુરુ ભગવંત ઉપર અભાવ પેદા થયો. એને માથું ઝુકાવ્યું અને કીધું ગુરુદેવ હું આપે બતાવેલો ધર્મ બરોબર પાડીશ, જાનના જોખમે પણ પાડીશ. મને આવો જીન ધર્મથી વિરુદ્ધ આચરણ કેવી રીતે થઈ શકાય? મારે હવે સંસારમાંથી બહાર નીકળવું છે, મારે આ તિર્યન ગતિની અંદરમાં નથી આવવું. હું આ બધા માનવોને જોઉં છું ત્યારે મને એમ થાય કે હું કેમ આવા સંસારમાં સપડાઈ ગયો. પ્રભુ મારે આમાંથી બહાર નીકળવું છે, હું ચોક્કસ આ ધર્મનું આચરણ કરીશ. અને પછી પોપટે ગુરુદેવને હાથ જોડ્યા, મથે નંદામી કર્યું. મોહમલ્લા મુનિવર નીકળી રહેલા છે અને એ વખતે પોપટે રત્નશેખર રાજાને વિનંતી કરી કે રાજન આપ જો હવે આજ્ઞા આપતા હો તો મારે હવે મારી રીતે મારી પોતાની જંગલમાં આરાધના કરવી છે. હું તમારા મહેલમાં રહીશ તો મારી આત્મા આરાધના નહીં કરી શકું. જોજો આ પોપટ પાસે પણ શબ્દ વૈભવ જોજો. હું મારી આત્મા આરાધના નહીં કરી શકું, હું મારી સ્વ આરાધના નહીં કરી શકું.
પછી તમારા મહેલમાં હોઉં એટલે મારે લોકોનું મનોરંજન કરવાનું, મારે લોકોને ખુશ કરવાના, મારે લોકોને પ્રસન્ન કરવાના, મારે લોકોને ગમે એવું બોલવાનું, જેના કારણે હું મારી આરાધના નહીં કરી શકું. તો મારી ભાવના છે કે આપ મને મુક્ત કરો અને મને આપ રાજી ખુશીથી રજા આપો. એમનેમ તો ઉડી શકું છું, પણ નહીં, મારે તમારી સંમતિ જોઈએ છે. મોહમલ્લ મુનિવરે પણ કીધું, રાજન, આ આત્માને એનું કલ્યાણ કરવા દો. આ આત્માને એનો પોતાના સંસારમાંથી નિસ્તારવું છે. એક જીવનો તમે ઉદ્ધાર કરો. રાજાને ગમ્યું તો નહીં. આવો મજાનો પોપટ કોણ છોડવાનું મન થાય? એની વાતો સાંભળવી ગમે, એની વાણી સાંભળવી ગમે, એના લહેકા સાંભળવા ગમે, જેની સાથે કલાકોના થાક ઉતરી જાય. એવો પોપટ હતો, પણ એનું પણ આત્મકલ્યાણ હતું. રાજાએ રાજી ખુશીથી સંમતિ આપી કે ખુશીથી આપનું આત્મકલ્યાણ કરો. અને પોપટ જાણે કે સંસારના પિંજરમાંથી બહાર છૂટતો હોય એમ પાંખ ફેલાવી અને અનંત આકાશની અંદરમાં ઉડી ગયો. દ્વાદશ વ્રતધારી ગૃહસ્થ ધર્મ પાળતો થયો. ધર્મ વડે એનું જીવન ગુણોથી શોભવા મળ્યું. સર્વ પંખીઓનું, શબ્દોનું એને ઉત્તમ જ્ઞાન થયેલું છે. ઉત્તમ રીતે બોલવાની શક્તિ પ્રાપ્ત થયેલી છે. અને આ બાજુ જે ભદ્ર પાસે જે એક પોપટ રહેલો હતો, એને રાજાને એક પોપટ આપ્યો. બીજો પોપટ જે હતો ને, એ બીજો પોપટ પણ આવો જ હતો, પણ એની કમનસીબી એ રહી કે એક દિવસ ઘરની અંદરમાં મોટા બિલાડાએ આવી અને એને ફાડી ખાધો, પીંખી નાખ્યો. અને એ બચારાના રામ રમી ગયા. એટલે એ પોપટ તો ખતમ થઈ ગયો. હવે એ પોપટ નસીબના યોગે આ જ વિદ્યા અટવીની અંદરમાં, જંગલની અંદરમાં શિયાન પક્ષી બન્યો. શિયાન નામનું પક્ષી આવે, જે શિકારી પંખી છે, જે લોકોનો શિકાર કરીને ખાય. કાકડા કરતાં પણ એક વિચિત્ર પંખી, જેને શિયાન પક્ષી કહેવાય. તો આ શિયાન પક્ષી બન્યો. એ પણ પંખીઓનો સંહાર કરતો હતો. રોજ એકાદ પંખીને મારવાનું, એનું માંસાહાર કરવાનો અને જંગલમાં પોતાની રીતે જીવતો હતો. હવે આ બાજુ જે આપણો રાજસૂપ પોપટ છે, જે એનો ગયા ભવનો મોટો ભાઈ છે, આ નાનો ભાઈ પોપટ મરી અને શિયાન પક્ષી બન્યો છે. હવે એ પોપટ જે જંગલમાં છે ને, એ જંગલની અંદરમાં શિયાન પક્ષી આવ્યો. અને એક દિવસ પોપટને નવકાર મંત્રનું સ્મરણ કરતો કરતો બેઠો હતો પોતાની ઝાડની ડાળી ઉપર. બિનજરૂરી હવે ઉડ્ડયન પણ નહોતો કરતો. એને ખબર હતી કે વધુ પડતું ઉડ્ડયન કરીશ, આકાશની અંદરમાં ઉડીશ, પાંખો ફેલાવીશ તો વાવકાઈ જીવોની પણ વિરાધના થશે. મારે એવી વિરાધના પણ શેના માટે કરવાની? માત્ર ભોજન માટે અને માત્ર પાણી માટે પોતાની પાંખનો ઉપયોગ કરતો હતો. બાકી આખો દિવસ ઝાડ ઉપર બેસી રહેતો હતો. કેવી અદ્ભુત આ શાવક જીવનની આરાધના છે. આજનો શાવક બિનજરૂરી બહાર નીકળી પડે. આજનો શાવક બિનજરૂરી લગ્નોની અંદરમાં જાય. આજનો શાવક બિનજરૂરી પંખા ઘરમાં ચાલુ રાખે. આજનો શાવક બિનજરૂરી ઘરની અંદરમાં લાઇટો ચાલુ રાખે. આજનો શાવક બિનજરૂરી ઘરમાં પાણીના શાવર અને પાણીના નળ ચાલુ રાખે. આજનો શાવક બિનજરૂરી ઘરની અંદરમાં માર વિરાધના કરતો હોય. અને એની સામે એક તિર્યન ગતિનો આત્મા કેટલો સંયમી બની ગયો છે કે માત્ર ભોજન અને પાણી અને શરીરની કોઈ ચિંતા કરવી હોય, બસ એના જ માટે, બાકી કોઈ પણ માટે પાંખ ઉડાડવી નથી. શું કામ? મારે વિરાધના કરવાની. એટલે એક ઝાડની સરસ મજાની જગ્યાની અંદરમાં બેસીને નવકારનો જાપ કર્યા કરે, શાવક ધર્મની આરાધના કરે, એ મોહમલ્લ મુનિવરને યાદ કરે અને પોતાના ભાવની અંદરમાં હંમેશા રમ્યા કરે. અને બરોબર એ જંગલના ઝાડ ઉપર શેન પક્ષી આવ્યો. ભૂખ્યો હતો. એને જોયું કે આ પોપટ શાંતિથી બેઠો છે, લાવ એનો શિકાર કરી લઉં. શાંતિથી બેઠો છે, હલતો પણ ચાલતો પણ નથી, કદાચ વયોવૃદ્ધ હશે, અશક્ત હશે, લાવ એને સીધી ઝપટ મારવાની અંદરમાં જાઉં. અને આ શેન પક્ષી જેવો ઝપટ મારવા માટે જાય છે. એટલે રાજસૂપ પોપટ ચાલાક હતો, હોશિયાર હતો, ડોબો નહોતો, ભોટ નહોતો. પતા ચલ ગયા ઉनको કે આ શિકાર કરવા માટે આવે છે. એટલે જેવો શિકાર કરવા માટે આવે છે ને, એટલે એને કીધું, ભાઈ સબૂર, 1 મિનિટ ઉભા રહી જાઓ. શિકાર કરવો છે ને, ના નથી પાડતો. પહેલા એક વાત સાંભળી લો મારી, તમારી હકીકત સાંભળવા જેવી છે. અને આમ કહી અને જીવોનો પ્રતિબોધ કરવાના આશયથી કદાચ પ્રતિબોધ કરી જવું, કદાચ ફરક પડે તો. અથવા તો એની ભવિષ્યવક્તા એવી કે આ પોતાનો પૂર્વભવનો નાનો ભાઈ છે, હજી એને ખબર નથી. આ મારા ગતભવનો મારી સાથે જન્મેલો મારો નાનો ભાઈ છે અને અમે બંને સાથે રમતા હતા, સાથે મોટા થયેલા, એ હજી એને ખબર નથી. પણ ગત ભવની અંદરમાં બિલાડાથી મરી ગયેલો એ નાનો ભાઈ પોપટ આ ભવની અંદરમાં શેન પક્ષી બન્યો છે. અને જ્યારે પોતાના જ ગત ભવના મોટા ભાઈને જ્યારે ઝાપટ મારી અને શિકાર કરવા માટે આવે છે, ત્યારે એને શેન પક્ષીની ભાષામાં બધી જાતની બોલીઓ એને આવડતી હતી. વિધ બોલીઓ શીખ્યો છે, હોશિયાર છે. એટલે શેન પક્ષીની ભાષાની અંદરમાં એને કીધું કે ભાઈ, આવી રીતે તું તારી જિંદગી વ્યતીત કરીશ? ત્યાં સુધીમાં કેટલા જીવોને માર્યા,
કેટલા જીવોને ખતમ કર્યા, તારું પેટ ભરાયું? આ હિંસાથી તારી જિંદગી આગળ વધી જશે? શેન ભાષાની પક્ષીની ભાષામાં જ્યારે આવી સરસ મજાની મીઠી ભાષામાં એને જ્યારે ઉપદેશ સાંભળ્યો, હવે શેન પક્ષીને કયો માણસ એને આ બધું સમજાવવાનો હતો? કઈ વ્યક્તિ એને આ બધું ધર્મનું તત્વજ્ઞાન સમજાવવાનો હતો? આ તો એનો પણ ભવિતવ્યતા સારી હતી કે ગતભવનો મોટો જ ભાઈ એના ગુરુ બનીને આવ્યો છે અને મોહમલ્લ મુનિની અદાથી એને તિર્યન ગતિના દુઃખોનું વર્ણન કર્યું. જો આપણે તિર્યન ગતિમાં છીએ, કેવી આપણી મજબૂરી, કેવી આપણી આ એક જાતની હલકી કક્ષા છે. શું આપણે આમાં જ ફર્યા કરવું છે? શું આની અંદરમાં તારે જન્મમરણના ચક્કર કરવા છે? આવી તારે જીવોની મારામારી કરવી છે? ચેતો ભાઈ, આવી રીતે પંખીના પેટ ભરવાથી કામ નહીં થાય. જંગલમાં કેટલા બધા ફળ ફ્રૂટ છે, એને ખાઈ લો. આટલું વિરાટ જંગલ છે, વિદ્યા અટવી છે, એમાં આટલા બધા વૃક્ષો છે, એની ઉપર આટલા બધા ફળો છે. શું કામ જીવોની વિરાધના કરીને પાપી પેટ ભરો છો? ચેતો, આ વિરાધના કરવાથી કોઈને જિંદગીની અંદરમાં ઉદ્ધાર નથી થયો. શેન પક્ષી તો આભો બની ગયો. શિકાર કરવા માટે આવેલો શેન પક્ષી આ રાજપોપટની એક મધુરી ભાષા, એક મોહમલ્લ મુનિવરની અદાથી જેને એક અદ્ભુત વર્ણન કર્યું અને શેન પક્ષી થીજી ગયો છે. કેવી અદ્ભુત આ કથા છે. આ જંગલની, જો આપણને આ કથા સાંભળવી આટલી બધી ગમે છે, તો જ્યારે એ ચારણ મુનિવર વીરસેન રાજકુંવરને જ્યારે આ કથા એ નિર્જન અટવીની અંદરમાં કહેતા હશે, એ કેવી આનંદ આવતો હશે. ચલો, એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.